રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પરેન કિયા શોરૂમ ખાતે કિયા સિરોઝ કાર લોન્ચ કરવામાં આવી હતી। ત્યારે કાર લોન્ચિંગના આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના દંડક મનીષ રાડિયા, ભાજપના મહિલા પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, હસુ ભગદેવ તેમજ પરેન કિયાના ચેરમેન ઉમેશ નંદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। પરેન કિયા કાર શોરૂમના સેલ્સ જનરલ મેનેજરે આ કારની ખાસિયત વિશેની માહિતી આપી હતી। અને આજે જે ઇવેન્ટ માટે આપણે ભેગા થયેલા છીએ કિયા સિરોસનું લોન્ચિંગ છે, જે કિયાની નવી પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે એના રિલેટેડનું ઇવેન્ટ આપણે અહીંયા ઓર્ગેનાઇઝ કરેલો છે। કિયા સિરોસ એઝ એ પ્રોડક્ટ હું તમને કહું તો 3995 મિલીમીટરની લેન્થ ધરાવે છે અને સેગમેન્ટની અંદર આ ગાડીની અંદર તદ્દન નવા ફીચર્સ આવેલા છે કે જે ઇન્ડિયાના કરંટ આ સેગમેન્ટની અંદર ક્યાંય ફીચર્સ છે નહીં। સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આનો હાઇલાઇટેડ ફીચર છે કે ધીસ કાર ઇઝ 5-star સેફ્ટી રેટેડ। અત્યારના જમાનાની અંદર સેફ્ટીનો બહુ મોટો મહત્વ છે, સો ધીસ ઇઝ અ 5-star સેફ્ટી રેટેડ કાર। એન્ડ આનું જે એક એટ્રેક્શન ફીચર છે એ રિયર સીટ્સની અંદર અવેલેબલ સ્પેસ પ્લસ રિયર સીટ જે છે એ ડિક્લાઇનિંગ અને 4 ઓપ્શન્સની અંદર એડજસ્ટ થઈ શકે એમ છે। પ્લસમાં આનું કુશન, રિયર કુશન છે વેન્ટિલેટેડ છે, 30 ઇંચીસની ટ્રીટીની ડિસ્પ્લે આપેલી છે, પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનની અંદર આ કાર અવેલેબલ છે। સો આગળ જતા આ કારથી ઘણા કસ્ટમર્સ આનો લાભ લેશે અને કારના બેસ્ટ ફીચર્સને યુટિલાઇઝ કરી શકે। ફીચર્સ વાઇઝ આપણે વાત કરીએ તો સૌથી એટ્રેક્શનનું અંદર ઇન્ડિયાની અત્યારે જે કરંટ સેગમેન્ટ છે એના અંદર 30 ઇંચની ડિસ્પ્લે કોઈ પાસે નથી, ફક્ત ને ફક્ત કિયા સિરોસ એક જ લઈ આવી છે આ કાર સાથે। પ્લસ રિયર કુશન્સ જે છે વેન્ટિલેટેડ, ઇન્ડિયાની કોઈ બી આ સેગમેન્ટ આ સાઇઝની કારની અંદર અવેલેબલ નથી। પ્લસ 1500 સીસીનું ડીઝલ એન્જિન અવેલેબલ છે, 1.0 લીટરનું પેટ્રોલ ટર્બો એન્જિન સાથે બી આ કાર ઇક્વિપ્ડ છે। પ્રાઇસ બ્રેકેટની વાત કરીએ તો કરંટ કંપનીએ જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે 11 લાખથી લઈને 17 લાખ સુધીની રેન્જ આવી શકે છે આ પ્રાઇસની અંદર। પરફેક્ટ પ્રાઇસિંગ છે એ 3 ફેબ્રુઆરીએ ડિક્લેર થવાના છે। કલરની અંદર 8 કલર ઓપ્શન્સ છે, એના અંદર ઘણા બધા ફીચર ઓપ્શન છે। વેરિયન્ટ ઓપ્શનની વાત કરીએ તો HTK ઓપ્શનલ, HTX પ્લસ ઓપ્શનલ અને ટોપ એન્ડ વેરિયન્ટ જે રહેશે એ HTX પ્લસ વેરિયન્ટ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ઓપ્શન્સમાં આવેલા છે।